ભોળા દાદા ને ગમતો હું માણસ રે, એ મને કામની નો થાય આળસ રે, ભોળા દાદા ને ગમતો હું માણસ રે. શિયાળામાં ઠંડી બહુ હોય, તમે જોવો તાપણું કર્યું. ઓયડીમાં જૂના કાગળિયા પડ્યા તા, એ હળગાવી દીધા. ઓયડીમાં ખોટો કચરોય નો રે અને મને ઠંડી નો લાગે. બહુ ઠંડી છે. હું હારું તે તાપણું કર્યું તે તો પણ થોડાક વહેલા આવ્યા હોત તો હમણાં બહુ સારો તાપ થતો થો. મેં કાગળિયા હળગાવ્યા તે. હે કાગળિયા ક્યાંથી લાવ્યો? એ ઓયડીમાં થેલીમાં કાગળિયા પડ્યા હતા, ઈ મેં હળગાવ્યા. હે ઓય બાપા, ઈ કાગળ હળગાવવાનું તને કોણે કીધું? પણ મેં કીધું કે જૂના કાગળિયા પડ્યા હતા તો હળગાવી દઉં, ઓયડીમાં કચરો તો નો રે. એટલે ઈ કાગળિયા ટ્રેક્ટરના બિલ હતા. ટ્રેક્ટરના બિલ હતા? હા. તો પણ તમારે થેલી ઉપર લખાય ને કે આ થેલીમાં ટ્રેક્ટરના બિલ છે. તો તને એટલી નો ખબર પડે? પણ કાગળમાં બધું અંગ્રેજીમાં લખેલું હતું તે મને નો ખબર પડી. લો બોલો કેવો માણસ છે, ટ્રેક્ટરના બિલ બધા હળગાવી દીધા. પણ મેં ટ્રેક્ટરના બિલ હળગાવ્યા. ટ્રેક્ટર તો હજી છે જ તે ને. પણ એ આપણે ટ્રેક્ટર વેચવું હોય ને તો બિલની જરૂર પડે. તો આપણે ટ્રેક્ટર નહીં વેચવાનું. ઓય બાપા, હજી પાછો આમું બોલે. ઓ બાપા રે રે રે. ઓય બાપા, હું દાજી ગયો. પણ તમે દાજી ગયા એમાં મને હું કામ ઢોલ મારો? એટલે તારા લીધે દાજી ગયો. પણ મેં ટ્રેક્ટરના બિલ હળગાવ્યા. ટ્રેક્ટર હળગાવ્યું તે એટલો બધો ક્રોધ કરો? હે આ તો તું ટ્રેક્ટર હાલતો? મારે ટ્રેક્ટર નથી હળગાવવું. ટ્રેક્ટર નથી હળગાવવાનું. આ તો તને ટ્રેક્ટર આને બાંધવો છે. હાલતો તું. હે તો હું નથી આવવાનો. લોટ કેમ આવે? હાલતો તું. ઓ બાપા રે 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 રે. ઓય બાપા, પાછો હું દાજી ગયો. તો પણ મને ટ્રેક્ટર હું કામ લઈ જાવ? એ ટ્રેક્ટર આને બાંધવો છે ને એટલે હાલતો. ઓય બાપા, આંબાની ડાળ મૂકી દે તો આંબો પડી જાય. તો પણ તમે હાથ મૂકી જો ને. એ હારું હું હાથ મૂકી દઉં તો આંબાની ડાળ મૂકી દે. એ યો. ઓય બાપા, ખાટલો મૂકી દે તો ખાટલો તૂટી જાય. તો પણ તમે હાથ મૂકી જો ને. ના રે ના આતો. ઓય બાપા, લીમડો મૂકી દે તો લીમડો પડી જાય. તો પણ મને માફ કરી જો ને, અમારી ભૂલ થઈ ગઈ. એટલો બધો ક્રોધ હું કરો? હજી તને મારા ક્રોધની ખબર જ નથી. આતો હા કેવી ઠંડી છે. હું હે આયા ગોદડા કોને મૂક્યા? પણ ગોદડા હું કામ લઈ લીધા? મને કેવી ઠંડી લાગી. તો પણ એક ગોદડું તો આપો. એટલી બધી ઠંડી લાગતી હોય તો જર્સી લઈ લેતા હોય તો. એ જર્સી લેવી જ છે, પણ ખિસ્સામાં ખર્ચી આવે પછી જર્સી લઉં ને. યો બોલો, તમે એક વર્ષથી એમ કહો ખિસ્સામાં ખર્ચી આવે પછી જર્સી લેવી છે, તમારી પાસે પૈસા જ નથી આવતા. તો પણ હાલો ને, ભોળા દાદા ને છેતરવા જાવી, પૈસા આવે એટલે આપણે બે એક એક જર્સી લઈ આવી. પણ ઉભા રહ્યો ને, થોડોક તડક્યો થવા જો. અત્યારમાં કેટલી ઠંડી છે, પછી જાવી. હે તમે તો દેખાતાય નથી. હું તો દેખાવ છું, તમે નથી દેખાતા. કાંઈ તમે દેખાતા નથી. હું તો દેખાવ જ છું, તમે નથી દેખાતા. હે ગોદડું ઓઢીને બેઠા એટલે નથી દેખાતા. હું તો દેખાવ જ છું, તમે ગોદડું ઓઢીને બેઠા એટલે નથી દેખાતા. એ હું તો ડોકાવ છું, જો તો. ક્યાં તમે ડોકાવ? હું ડોકાવ છું. હે 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 ઓ હવે તો ગરમી થવા માંડી. હું હે કેટલો તડક્યો થઈ ગયો. હું હા તો હાલો હવે જાવી ભોળા દાદાની વાડીએ. હા ભોળા દાદાની વાડીએ હોય તો સારું. હાલો.
હારે બાંધી દીધો, એને સજા કરું છું. કોઈ દિવસ ભૂલ ન કરો ને. હે ભોળા દાદા, કેટલી વાર તમે મને ટ્રેક્ટર હારે બાંધીને રાખશો? એ ટ્રેક્ટરમાં ડીઝલ ન ખૂટે ને ત્યાં સુધી. હે પણ ટ્રેક્ટરમાં તો તમે કાલે જ ડીઝલ પુરાવ્યું. હા એટલે જ તે. મારો માણસ ક્યાં ગયો? હે? ઓય બાપા, ટ્રેક્ટરમાં બેસી ગયો. તો પણ સજા માફ કરી દો ને. અરે ના, સજા તો માફ થાય જ નહીં. ટ્રેક્ટરમાં તે બેસી ગયા. યો બોલો, ટ્રેક્ટરમાં બેસી ગયો. હે ભોળો ને એનો માણસ ટ્રેક્ટર શીખે કે હું? ભોળા દાદા, ટ્રેક્ટર ના બિલ તો બળી ગયા. મને સજા કરશો તો ઈ કઈ પાછા થોડા આવશે? એ ટ્રેક્ટરના બિલ ભલે પાછા ન આવે, પણ તારામાં બુદ્ધિ તો આવશે ને. હે? મારો માણસ દેખાતો નથી. ક્યાં વયો ગયો? હે? તું ટ્રેક્ટર ચાલે આલે. હા ટ્રેક્ટર ચાલે હું કામ આલે? પણ હું ટ્રેક્ટર પેલા હાલું કે ટ્રેક્ટર પેલા હાલે એમાં હું ફેર પડે? ઓય બાપા, લા મેં તને ટ્રેક્ટર આરે બાંધ્યો. આમાં તો એમ લાગે ટ્રેક્ટર તારે આરે બાંધેલું છે. ટ્રેક્ટર પાછળ પાછળ હાલ. તો હારું. યો બોલો, બધાને તો એમ થાય મારો માણા ટ્રેક્ટર ખેંચીને જાય. આમાં મારી આબરૂ હું? એ ભોળા, ટ્રેક્ટર ઉભો રાખ દો. બાપરે, આ બધું શું છે? એ મારા મારાને સજા આપો. શું કામ? એને ટ્રેક્ટરના બિલ પાડી દીધા ને, એને ટ્રેક્ટરમાં આ બાંધો. ખોટે ખોટું ડીઝલ હુકામ બાળે એટલો બધો હરખ ફદુડો હું થા? એમાં હરખ ફદુડાની વાત ક્યાં આવી? હરખ ફદુડો જ છે ને. વાડીએ સજા આપતો હોય તો ગામને હુકામ દેખાડો કરે? હે? ઉભો રહો તો. હે? ટ્રેક્ટરના બિલ છે હું? એ તારી સજા માફ. હાલ ટ્રેક્ટરમાં બેસી જા. વાડીએ વ્યા જવી. એ હારે. બેહી ગયો હું ટ્રેક્ટરમાં. હરખ ફદુડા જ ન બેઠા. હે ભોળા દાદા, હાસુ બોલો છો ને? મારી સજા માફ કરી. એ હા, કેમ અચાનક સજા માફ કરી દીધી? એ ટ્રેક્ટરના બિલ જડી ગયા ને એટલે. હે ક્યાં હતા ટ્રેક્ટર ના બિલ? ટ્રેક્ટરમાં. લ્યો બોલો, ટ્રેક્ટર ના બિલ ટ્રેક્ટર માં હતા તો મને તો ખોટે ખોટી સજા કરી ને. એ મારી ભૂલ થઈ ગઈ બસ. ભૂલ થઈ ગઈ એમ થોડું હાલે? હમણાં હું કેતો તો મારી ભૂલ થઈ ગઈ ત્યારે તો બહુ ક્રોધ કરતા થા. પણ મને એમ હતું કે ટ્રેક્ટરના બિલ હળગાવી દીધા એટલે. એ હારું, હું કઈ તમારી જેવો માણસ નથી. જાવ, તમને માફ કર્યા. લે તો હવે ટ્રેક્ટરના બિલ ઓરડીમાં મૂકી દઉં. એ વાંધો નહીં. યો બોલો, ટ્રેક્ટર ના બિલ તો ટ્રેક્ટર માં હતા પણ મેં કાગળિયા હળગાવ્યા. ઈ કાઈ કામના કાગળ ન હોય તો હારું. ઓય બાપા, ઓય બાપા, પણ હવે તો ટ્રેક્ટર ના બિલ જડી ગયા. હવે હું કામ ડોલું મારું? એ તે જમીનના કાગળિયા હળગાવી દીધા. એ હું કીધું? એ તે જમીનના કાગળિયા હળગાવી દીધા. એ ઉભો રહો તો, ઉભો રહો તો. બાપા, કેવો માણસ છે. જમીનના કાગળિયા હળગાવી દીધા. જો બોલો, ભોળા દાદા ને તો એમ હતું ટ્રેક્ટર ના મેં કાગળિયા બાળી દીધા તોય મને ટ્રેક્ટર હારે બાંધ્યો તો, અને મેં તો જમીન ના કાગળિયા બાળી દીધા. હવે તો ભોળા દાદા મને આકરી સજા કરશે. હવે વાડીએ ન જવાય.